દુનિયાનો કોઈ ભગવાન આપણા આ શરીરને જીવાડતો નથી. આપણા આ શરીરને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. 24 કલાકની અંદર 21,600 વખત આપણી અંદર શ્વાસ આવે છે અને જાય છે. શ્વાસ આવે છે એ છે જીવન, શ્વાસ પાછું જાય એ છે મૃત્યુ. આપણી અંદર જે શ્વાસ આવે છે એ છે ઓહમ, શ્વાસ પાછો જાય એ છે સોહમ. આપણી અંદર જે શ્વાસ આવે છે એ છે પ્રાણવાયુ અને શ્વાસ પાયો પાછો જાય એ છે અંગારવાયુ. આપણી અંદર જે શ્વાસ આવે છે એના આધારે આપણા બધાના શરીર ટકી રહ્યા છે. એટલે ભોજાબાપા પટેલ તો એમ કહે કે જીવને છે આ શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડિયાઈ ન રાખે ભાઈ. તોરલ તો એમ કહે કે કોરી આવે કોરી જ આવે, એ કોરી સર્વના ઘટમાં સમાવે. એ કોરીએ છે રાજ, એ કોરીએ છે પાટ. રાજા થઈને બેઠા હોય અને એના ઘટમાંથી જો કોરી નીકળી જાય તો એને પણ મહાણ ભેગા કરવા પડે. તો પાટે પંડિત થઈને પૂજાતા હોય અને એના ઘટમાંથી પણ જો કોરી નીકળી જાય તો એને પણ મહાણ ભેગા કરવા પડે. એ કોરીએ છે રાજ, એ કોરીએ છે પાટ. સુગરાથીને કોરી લઈ તો સ્વર્ગે જાય, નુગરાથીને કોરી લઈ તો નરકે જાય, કોરીનો ભેદ સમજ્યા વિના. એ કોરીએ છે રાજ, એ કોરીએ છે પાટ. એ કોરીએ વૈધરા ધ્રુવને પ્રહલાદ. સુગરાથીને કોરી લઈ તો સ્વર્ગે જાય, નંગણાથીને કોરી લઈ તો નરકે જાય. આ ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા છે અલખ નિવાણ. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોરીના પ્રમાણ. જે જાણે આ કોરીનો ભેદ તો એ આપે જ દેવ અને આપે જ નિરંજન.